सब तैयार हो ना? हाँ बिल्कुल। बड़े होकर पता नहीं हम सब ऐसा हंगामेदार एडवेंचर कर पाएंगे या नहीं। હેલો મિત્રો, અમે બધા ભાઈબંધો ઘણા દિવસ પછી મળ્યા છીએ, એટલે અમે કે હાલો આજ જઈ કંઈક ફરવા. તેમ બધા આવી જાય ફરવા. આ છે નવા ગામનું તળાવ. તમે જોવો યાર, કેવડું મોટું નવા ગામનું તળાવ છે. અહીં બધા ફોટા પાડવી છે, પણ આ ફોટા બહુ મસ્ત પડો યાર. વ્યૂ જેવું એક નંબરનું છે. અમારા ગ્રુપનો ક્રિશ, અમે બધા છે ને જઈને એટલે ફોટા ને બોટા ને બહુ પાડવાનો શોખ અમારે બધાને. પછી ભલે ન મૂકવી. અમારે પકો અમારે એવું નહીં કે આ મૂકી દઈએ, આ મૂકી દઈએ. એમ લાગે આજ ફરવા જવું છે તો અમે બધા હાલી જ પડ્યું. આ તળિયું માપે કે કેટલું તળિયું રહેશે, કોઈ પડીને એક વાર. આ અમારો મોજીલો માણા. અમારા ગ્રુપમાં હોય તો મોજીલો માણા હોય ને એક ડાયલોગ થઈ જાય, બોલો સુબા કેમ પણ કેટલા જતા. પછી અમારે હવે જવાનું છે અહીંથી કમળામાં હાલી જાય છે. કમળામાં કેમ કે બધા ભાઈબંધ ભેગા થઈ જાય એટલે પછી પૂરું જ હોય. પછી ફોટા બોટા પાડીને અમે નીકળી જાય આગળ. જો અમારા મોજીલો એટલે હાવ વાત પૂછોમાં તમે. કમો કેવો હોય એને જેમ મોજીલો પણ મોજીલો એટલે કાંઈ ઘટે નહીં. અને આ કે ઓ યો હનીસિંગા ગો હનીસિંગ ને એવાયો હાલતી નો થાને. પછી જો આ છે નવા ગામનો ડેમ છે. તમને ખબર જ છે, ભાઈબંધો ભેગા થઈ જાય પછી શું થાય એમ. તો તમે પણ તમારા ભાઈબંધ હારે જાવ હોય તો એકવાર કોમેન્ટમાં જીગરી લખી નાખજો. જો ઓલ્લા પણ અમે ફોટા પડતા હતા. અને જો તમે કમળામાં આવો ને એટલે આ નવા ગામના રસ્તેથી હાલજો, કેમ કે અહીં એક નંબરનો વ્યૂ આવે. તો બે બાજુ પાણીની વચ્ચે રસ્તો છે એટલે તમને આમ ફોટા પાડવાની મજા જ આવી જાય. ફોટા વિડીયો એટલે વાત પૂછવામાં. પછી મેં તો અહીંયા ઘણા ફોટા પાડ્યા. તો આ બધા એમ કે તારે કેટલા ફોટા પાડો. તમે જો યાર કેવું વ્યૂ આવે. આ વ્યૂ તમે કંઈક દરિયે જાવ તોય ન આવે, તો આ તો જંગલ છે. પછી તો ભાઈ અમે હાલો મેળા કમળામાં જવાનું હતું તે. હું બધાનો વિડીયો બનાવું કેમ કે આપણે વ્લોગર છે. ભાઈ જો બબલું ખાતા હતા, હવે પીવે છે પાણી. પી લ્યો. અમારા ભાઈ જો આ રખડું છે કે કઈ બાજુ ચાલુ એમ કઈ ખબર ન પડતી. હાલો તમને લખણ કોટન મળવું. એટલે સોરી આ ફોટા પાડે છે બધાના. આજે મારા ફોટોગ્રાફર ગૌતમભાઈ. આ મહિલો અમારે ભાઈબંધ જીગરી કે મારો ફોટો ન પાડો ભાઈ જાને. હવે લે બ્લોગર તારે ફોટો પાડ દો. આપણે ખબર છે બ્લોગ બનાવી. પછી હાલ તમે પૂગી જાય માકડા દાય. આ નવા ગામનો તળાવ ઓટો એટલે આગળ માકડા દાદાનો 1-2 કિલોમીટર આવેલો. પણ આ કુદરતી નજારો એટલે તમે વાત પૂછોમાં. માકડા દાય આવે એટલે અહીં અલગ જ અનુભવ થાય. એમ બધું પક્ષીના અવાજ આવે. કેવું સૌંદર્ય છે. જ્યારે તમે અહીં આવો એટલે તમને મજા આવી જાય. આ છે માકડા દાદાનું મંદિર. પછી તમે માકડા દાદાના દર્શન કરીને હાલી પડ્યા આગળ, કેમ કે આપણે જવાનું તો જે બહુ આઘું જંગલમાં કઈ રસ્તો ખબર હોય નહીં ને અમે બધા હાલી પડ્યા. જો આ બે કે મને સિંહથી બીક લાગે જંગલમાં, કોઈ માથે ચડી જાઉં. એ તો બે હાસુ માથે ચડી જાય. કોઈ હેઠા ઉતરો સિંહ નથી. છે આગળ પીગા તમને એરો દાદા દેખાણા. તો ખરી કેવડા મોટા નાગ દાદા છે. જવિયા જા ભાઈ આગળ આવેલા એટલે અમને તો ભાઈ ઘેટા બકરા દેખાણા. તમે બધાને શું જોઈએ એકવાર કોમેન્ટમાં કહી દેજો, કેમ કે લીલોતરી છે કે નહીં એટલે જંગલમાં આવું બધા હોય જ તે. તો તમે જંગલમાં હાલો એટલે બહુ ધ્યાન રાખજો પાછા, કેમ કે આમાં કઈ બાજુથી શું આવે કઈ ખબર નહીં. અમે જો કેડી બેડી હતી ને તો આડા ધડ હાલવા જ મેળા ભોગા કાઢી નાખ્યા એટલું વાયલા. અને આ બે અમારે લખણ ખોટીના છે હાવ એટલે હાવ. જોજો હમણાં કેવા અવાજ કાઢે. અને અમારા ભાઈ બંધો પરસો હાડી પેટને વળી ગયો છે ભાઈ. રૂમાલ કોઈ કઈ લાવ્યું ને ભાડો ને કેવો મોટો થયેલો છે. અને કેવું જંગલ છે. આમાં હું ખબર કાંથી કોણ આવે. આમાં મોરલાના અવાજ કેમ પણ અમારા બીજો મોરલો બોલ્યો. કેમ પણ મોરલાના અવાજ. અને અમારા અહીંયા બે કાકડા બેઠા ને કાકડા કાં કરે જો.
લે આ કોણ જનાવર નીકળ્યું નવું? લે આ કોયલ ને જેમ કાકડો કેમ બોલે? તમે બે બોલું રહેવા જો, તમે શર્માઈ જા. કાકડા ને કોયલ બે બે. તમને ખબર તો છે આ લખણો છે જ તે, એટલે એ ડંકી જોવા જો. ના ડંકી તો તૂટેલી હતી. તમે જો કરી કેવા માણસો છે જેને ડંકે તોડ નાખી. અને અમારા આ જુઓ, તમે જંગલમાં જો એટલે ધ્યાન રાખજો. આ જો ગાંડા બાવળ છે, મારી નાખશે કારકદીના ભૂકા કાઢ નાખી એવો વાગે દવા. પછી તમે કઈ આયલા સહી ભાઈ વાત કુસુમાં એટલું આયલા ને તે હામ અમને રસ્તો દેખાણો. તમે આ રસ્તે થી આવ્યા થા, મને વિચારીને કહો એટલું બધું મેં ચડી જાય છું માથે. આમ બેઠી જવો અને ફોટા બોટા પડે છે અને હું ઉતારું છું વિડીયો બધાનો. મેં તો ફોટા પાડી લીધા ને પૂરા પહેલા, પછી તો વિડીયો ઉતારું. જો તમે આ કમળામાં ડુંગરો છે, જ્યાં માથે જવાનું છે. તમે કોઈ દી જોયું નહીં હોય, જોયું હોય તો એકવાર કોમેન્ટમાં કરી નાખજો. એ કમળામાં અમારા આ બે જો નખરા કરવામાં તો ઉત્સાહ તો થાય ને, કેમ પણ નખરા કરે, ફૂકા કાઢ નાખે. હો અમારે એટલે તમને બધાને મજા આવી જાય. જો કેમ પણ પાણીનો કે મારો વિડીયો પર ઉતર્યા લાવો. ગૌતમ કહેજો પા એ બ બ બ બ કેટલું થઈ જાય. કેમ પણ બધા ભાઈ બહેનો એટલે મજા આવી જાય કે નહીં? ભાઈ ડુંગરો આવતા અમારે 2 કલાક થઈ. 2 કલાક સુધી અમે સતત આયલા, પછી એટલો ડુંગરો ચડ્યા. તે માતાજીનું ધામ દેખાય જો કહો હાશ. પછી અહીં માથે પૂગી જાય પછી કઈ થાક લાગ્યો ને, કેમ કે માતાજીની દયા એટલી. હાલો તો કમળામાં દર્શન કરાવી દઉં. તો તમે એકવાર અહીં કમળામાં આવી ગયેલા હોય તો એકવાર કોમેન્ટમાં જય કમળામાં લખી દેજો. જો કે કમળા ઉતારણ ત્યાં બહુ જ પબ્લિક હોય, એટલું પબ્લિક હોય ને તમે વાત પૂછોમાં. કમળા ઉતારણ ત્યાં અહીંયા હજારોની સંખ્યામાં માણસો આવતો હોય માતાજીના દર્શન કરવા. હાલો તમને અહીં દર્શન કરાવું માતાજીના. જો અમે તો દર્શન કરીને પછી પાછળના ભાગે આવી જાય છે પવન ખાવા. આ બધા મારા દોસ્તારો છે. જો આ મંદિર. હવે અહીં અમે હેઠે ગુફામાં જવું. બધા કહે છે આ માતંગ ઋષિની ગુફા છે, તો હાલો હું તમને પણ માતંગ ઋષિના દર્શન કરાવી લઉં. જો આમાં લખેલું છે માતંગ ગુફા, પણ જાઓ એટલે ધ્યાન રાખજો કેમ કે બહુ મોટા મોટા દાદરા છે. હાલો હું તમને માતંગ ઋષિના દર્શન કરાવી નાખું અને હું પણ દર્શન કરી લઉં. જો ખરી યાર કેમ પણ માતંગ ઋષિની ગુફા, તમે પણ દર્શન કરી લો માતંગ ઋષિના. દર્શન કરીને નીચે આવી જશે. જો આ રસોડું છે, અહીંયા બધું ભોજનાલય છે જ્યાં ભોજન બનાવવામાં આવે છે માણસો માટે. તો તમે આડા દિવસે જાઓ તો તમને ભોજન તો અહીંયા મળી જ રહે, પણ બે વહેલા જવું પડે. જો આ રસોઈ ઘર. હાલો તમને ભોજનાલય લઈ જાઓ. આ છે ભોજનાલય બાજુમાં. તમે જુઓ મા કમળાઈનો કેવો મસ્ત પ્રસાદ છે. તમે બધા પ્રસાદ લેવા બેસી જાય. તમે આવો એટલે એકવાર પ્રસાદ તો લેજો. જો આ માતાજીનું મંદિર છે જે શણાય છે, ને માથે આવો એટલે તમને યાર નજારો જે અલગ જ દેખાય, એમ કુદરતી સૌંદર્યનો અનુભવ થાય. હાલો આજના બ્લોગમાં આટલું જ. તમે જો કમળામાં આવી જાવ હોય તો એક વાર જયમાં કમળાઈ લખી દેજો ને શેર કરવાનું ભૂલતા નહીં.